હેલો મિત્રો, કેમ છો? મજામાં તો મજામાં જ રહેવાની ભાઈ. મારા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય ભાઈ. આજ આપણે છે ને રાતનો વિડીયો ચાલુ કર્યો છે ભાઈ. તમને લાગતું છે કે હમિયાજ છે, પણ હમિયાજ નથી ભાઈ. સાંજ પડવા આવી જશે ને તમે આમ તો વ્યૂ કેવો મસ્ત મજાનો. અને આ છે ને મેરડી માતાજીનું ભાઈ મંદિર છે, વાવડીના મેળવાળા માતાજીનું મંદિર. અહીંયા જો ભાઈ કેટલું અંજવાળું છે. અને અમે જઈએ છીએ ભાઈ ફાઇનલી કન્ટિન્યુ છે બંદર પકડવા જઈએ છીએ. એક બે જણ મોલ આપણે બંદર પકડે છે ને એક જણ અહીંયા મસબા પણ છે, પણ રાતનું તમને કાંઈ મિત્રો દેખાતું નહીં હોય. મને કાંઈ દેખાતું નથી ભાઈ. તો બધું છે મિત્રો, પૈજી બંધને ઝાડ એ ફોંડી આપણે પકડી ભાઈ બતાવી અને કેટલું સકાવી પણ બતાવી ભાઈ. તો બનારો તો હાલો વિડીયો ચાલુ કરી. તો મિત્રો આપણે બંધને આવી ગયા છે. અહીંયા હમતલ પાણી ભેરા છે જો ભાઈ. અહીં કરી કોઈક આવ્યું એવું લાગ્યું, પણ કોઈ નહોતું એવું ભાઈ. વેમ હતું, ભ્રમ થઈ ગયો મને એમ છે. તો અહીંયા ભાઈ બધા બંદર પકડવા જાય છે. બીજી વાત એ કે ઘણા બધા મિત્રોની એમ કોમેન્ટ આવે કે તમે 3 જણા મસવામાં જાઓ તો તમને બીક નથી લાગતી, અને મસવામાં ડોલે તો તમે આમ શું કરો એમ. તો એટલે ભાઈ ને વાવડો મોજો હોય ને તે વાત એમ થાય. બાકી અત્યારે વાવડો મોજો છે એટલે કોઈ ગીલું નથી. એક જ મસમાં નીકળવાનો છે, એ કાંઠા પર છે ભાઈ, વાગડા ખૂટીમાં. એટલે હે ને કાંઠે મોજા ન હોય, એ એક જ પાણી લે છે. એટલે 3 મસમાં ભાઈ ગેલા નથી. આમ છે બધું. તો બિનેરો ભાઈ અહીં તો હમતલ પાણી પીરા છે, તમને બતાવી દો. વગડાટ બહુ આવે છે, માઇક નહીં લેવો ભાઈ, કારણ કે હે ને ભાઈ માઇક ખોટકાઈ ગયેલા હશે, એટલા માટે હું માઇકને રાખ તો નવા માઇક લેવા પડશે 1500-2000 વાળા. હા હેડી ભાઈ, હવે શું કરવું તો એવું બધું છે. તો ફાઇનલ મિત્રો આપણું બધાને કોરું પડી ગયું છે, અને મેં માથામાં પહેરવાનું બધી છે ભાઈ મારી પાસે. એટલે વાંધો નહીં, હાલો નહીં. એક હાથમાં થાય કે ભાઈ ફોન ને એક હાથમાં ખોલી માલ છે ને વગડાટ છે ને ભાઈ ઘણું આવે છે પાછો. તો આવી રીતનું આપણું બંધન છે આખું. રાતે જ તે વિડીયો બનાવવાનો છે બોલો દિવસે તો તેમ જ ન જાણે અમારે રહી. આવી રીતે કંઈક પકડવાનું ભાઈ. વાહ, એ ભાઈ એક ટોટરું આવી ગયું છે મસ્ત મજાનું. અને એ પાણી છે ભાઈ થોડા થોડા, એ આપણે બંદર પકડીએ. તો મિત્રો આપણે છે ને ભાઈ બંદર પકડીને ભાઈ એવા છે, મતલબમાં કઈ એક ઉમેળો માર્યો. અને હોંડિયું જુઓ કેવું એવું લાગતું હતું હે ભાઈ. અને આ તો જો મિત્રો ગારાવાળું કર્યું કહ્યું છે ભાઈ. આમાં કહ્યું થોડે છે ને કર્યું. આ પણ એક ભાઈ લાલ પટ્ટો મસ્તીનો એવો કાગળિયા બાગળિયા બધું ઉડાડી દઈએ એટલે મસ્તી નીકળી છે ભાઈ. કર્યું જો થોડા મિત્રો ભાઈ નેક્સ્ટ લેવલ છે. અને રીંગુબેન ને મારબાન બધા બીજા બંદરને પકડે છે ભાઈ. આપણે એક આ બંદર પકડી લઈએ. કોરું તો પડી ગયું છે, પણ એ પકડવાનું બાકી છે મારા વાલા. મિનારે જો ને એવું બધું છે ભાઈ. હાલો તો મિત્રો હવે મારે રીંકુબેન હોંડિયા ઠેલવે છે ભાઈ. એને હોંડિયા તો નહીં કર્યું કહ્યું છે ભાઈ આવ્યું. ઓહો જોઈએ પણ કોક થાય ને ભાઈ. મોટા હોંડિયા એવા છે, બાકી બીજું કાંઈ છે નહીં ભાઈ. આમાં જોઈએ આવું બધું છે ભાઈ. રીંકુબેન હોય જઈ ભાઈ ઘરે પાણી બાટલો છે ભાઈ પાણીનું પીવાનું. તો ઘરે જઈને રેસીપી બનાવી દો તમને બધું બતાવીને નજારો પાવ ભાઈ. રાતનો આવો છે ભાઈ. લઈ લો રીંકુબેન બધું લઈ લો ભાઈ. હાલો મિત્રો, તો ફાઇનલ આપણે છે ને ઘરે પૂકી ગયા છીએ. અને મારા પાસે ને ભાઈ રોટલા બનાવવા મળ્યા છે. રોટલા બનાવવાનો વાર છે, ખાલી તગાર દો એવું છે. મતલબમાં તૈયારી આલી ગઈ છે. અને આમ જોઉં અહીંયા સંજયભાઈ કહેલું મળે છે. આ એટલે હોંડિયા કહેલી કડી ગઈ છે ભાઈ. અને આ એટલે હોંડિયા છે ને ભાઈ લાલ પટ્ટો છે. આમાં બધું વીણવાનું ચાલુ છે. ને કહેલું જો આવ્યું હે ન કર્યું કહેલું બોલો. આજ પૈસું આવ્યું છે. આમાં રીંકુબેન ના બંધણે હો ભાઈ. અને એટલું કહ્યું તો પછી વીણી નામાં નાખ્યું. હા મારું પાસે ને પોથે છે ગળ્યું. આવી રીતે કંઈક પોથવાની હોય. થઈ છે ને ગાંઠ મસ્તીની. અને આ છે ભાઈ ટોટરા ઢુમાને એવું બધું ગુમડ્યું ને એવું બધું છે. આમ તો અમારા મધર રીંકુબેન ને સંજયભાઈ બધું એવું બધું કામ કરે છે. અને એક કહેલી છે કે ભાઈ અહીં તો ભાઈ ઘરી કસું એને ખાવીને ફરી છે. મફત દોડતા લાગી જાય હોંડિયાને કોઈ ગરાજ નથી. એટલે અમને વિચાર આવ્યો કે આજે અમે રાજપૂતા પાર્ટી કરી નાખી. ખાઈ જાવ ને ખાઈ જાવ. હા ભાઈ એમ કરી ખાઈ જાય બીજું.
હોંડિયા ખૂટવાનું કામકાજ ચાલુ છે. અને જોઈએ કો એક બાજુ અમારે મધતા ખૂટે છે, એક બાજુ અમારે રિંકુબેન હોંડિયા ખૂટે છે ભાઈ. જો આવી રીતે આ બધા છે ને દેશી હોંડિયા તો આમાં કોક જ તમને જોવા મળતું છે, બાકી બધી હોંડિયા છે લાલ પટ્ટો નેક્સ્ટ લેવલ ભાઈ. તો મિત્રો હે ને ભાઈ આપણે હે કે હોંડિયા ખૂટતા હે ને ભાઈ ઉકાળો મૂક્યો છે. તો આમાં હે ને હું નાખ્યું, અજમા નાખ્યા, હળદર નાખ્યું ને મીઠું નાખ્યું, એટલું નાખ્યું છે. થોડાક હોંડિયા ને કહેલું એવું બધું છે ભાઈ. મરુપાને ઉકાળો પીવામાં શું છે તે બનાવ્યો છે કાબુપા. મારે બાજરાનો રોટલો ને ખાવ, ઘઉં નો ખાવ, ખાવા જો કામ હતા છોકરાને જોડે વેન જ કરે. વેન કરે. નંકો છું હું કઈ મોટો છું નાનું બચ્ચું તો હોય તો કોક કોક જ ધોળા મોવળા છે. એ કઈ ગઢો નથી ગયો, એ તો બધે ખાવાની. કેમ છે બેન ઓલા પણ અડધેલા પાછા આવે એમ છે મિત્રો. કેમ કર્યું પણ તો અને ગળ્યું તો કેટલું પહોંચ્યું, જરૂર પડે ત્યાંની ગળ્યું બહુ જોઈજો. ગળ્યું બહુ પોતી પોતી ઓછો તો પડે ધંધો છે એટલે ધંધો તો કરવો જ પડે. અને મિત્રો આ છે ને ભાઈ અમારું જૂનું ઘર છે અને નવું મકાન તો હે ને ભાઈ આમ થોડુંક આઘું છે. બાકી હે ને સિક્રેટ રાખવાનું છે. હમણાં આપણે આ વિડીયો પૂરતી આમ હરખું બધું બની જાય પીપા બતાડીશું, બનાવીશું તેવા બતાડીશું. પણ એ તો કાંઈ ઓલું કાંઈ છું નહીં કાબુપા. થોડુંક બન્યું ને થોડુંક બાકી ને અડધું બન્યું ને અડધું બાકી ને એવું બધું છે. અડધું બન્યું ને અડધું બાકી છે, ખાલી એટલું રૂ છે ભાઈ. એમ છે તો અહીંયા હે ને હોંડિયા ઘણા ખરા ખૂટ નાખીએ ભાઈ, તમને બતાવીએ. નાખી દેવું તેલ, વઘાર ન કરવા. હાલો મિત્રો તો હે ને ભાઈ હવે તેલ નાખી ગયું છે ને હોંડિયા મૂકી દીધા છે. રોટલા પણ બની જાય છે ભાઈ. રોટલા બની ગયા. રોટલા બની જાય. હવે આપણે છે ને શાક પાકે જોઈએ ભાઈ. તો બધા છે ને મિત્રો લાલ હોંડિયા છે. લાલ હોંડિયા એટલે કે લાલ પટ્ટો હોંડિયા છે ભાઈ. અને સુરી તો કહેલું 2-3 છે ભાઈ. એવું બધું છે. નાખવાની છે ડુંગળી, હવે આવી ગયું છે નિમક. હવે ભાઈ પકાવવાનું છે શાક. હાલો મિત્રો તો ભાઈ એને હોંડિયા હવે થોડા બધે લાલ થવા મળ્યા છે ફાઇનલી. બહુ પકાવવાના નથી ભાઈ. આવું બધે છે. અડધા પાક્યા અડધા નાખવાનું. આમ અડધા પીળા છે ને અડધા બાકી છે ભાઈ. જોઈએ અને હવે છે ને ભાઈ નાખવાની છે હળદર. હવે આવી ગઈ છે બાંધાની હિંગ, એટલે કે વઘાણી દેશી ભાષામાં કાબા. આમાં છે ને મિત્રો બધાની રીત અલગ અલગ હોય ભાઈ. અમુક આમ શાક બનાવતો હોય, અમુક આમ બનાવતો હોય. તો અમે કંઈક આવી રીતે બનાવીએ. આપણે આમ બનાવીએ કે તો આમ ખાલ લાગે, મીઠું તો થાય એમ ત્યાં. અમે આમ બનાવીને ખાઈએ એટલે અમે આમ બનાવીએ એટલે અમને આ શાક મજા આવે. અમને મજા આવે. તમને એમ થતું કે આપણે આમ શાક બનાવશો ને આમ શાક બનાવીને હોય કે તો મીઠું થાય. પછી ભાઈ બધાની અલગ અલગ રીતે એમ હોંડિયા ભાઈ નાના નાના નથી હોય, મોટા મોટા હોંડિયા છે ભાઈ. નેક્સ્ટ લેવલ અલગ જ છે. કેમ લાગે ભાઈ હોંડિયા તળાઈ જાય છે હવે? નાખવાનું છે પાણી. જોવું ધવાડો ધવાડો થઈ ગયું છે ભાઈ બધું. વાહ વાહ. હાલો તો મિત્રો છે ને હવે નાખવાનું છે પાણી. વાહ વાહ સુપર હો ભાઈ. ચાલો ભાઈ પાણી નખાઈ ગયું છે. ગ્રેવી સુપર હો ભાઈ ગ્રેવી. વાહ વાહ.
અને મિત્રો આ હે ને ભાઈ જાડો રવો બનાવવાનું ગુમલી ને એવું બધું છે લેમટન બેમટન બધું. તો આમાં હે ને આ ઉકળી થઈ ગઈ શાક પછી નાખી દેવાનું છે ભાઈ આપણે. કલર જો ભાઈ મસ્તીનો પકડી ગયો છે. વાહ વાહ હે. તો ભાઈ હે ને હવે શાક પાકી દઈ હતી તમને બતાવી વિડીયો ભાવ થોડો ઘણો ખરો મોટો થઈ ગયો છે એ પહેલાં તમને ઉકાળો બતાવી દઉં કેવો બની ગયો એમ. કાબા હા આ તો કસલ્યો ને નાનું કસલ્યો ને પછી બાફા હોંડિયા નાખેલા છે. અને તમને ગરમી કેમ થાય? પંખો ચાલુ કરવો હે? નહીં પંખો ના શરૂ કરવો ચૂલે શાક બનાવી તો ગરમી તો થાય ને. હાલો ભાઈ તો બધું છે શાક સડી જાય તમને બતાવી એટલું તો કંઈક આ બની ગયું છે ભાઈ. ઉકાળો એટલો જ રાખવાનો બીજું બધું બાળ દેવાનું ઘૂંટડી કે આવો તો એમ. જો ભાઈ વાહ. હાલો તો મિત્રો આપણું છે ને શાક સડવા આવી ગયું છે ભાઈ. ડુંગળીને એવું બધું નાખી દીધું. જાડો રોસો થયો છે સડી પણ ગયું છે અહીંયા ભાઈ. જો ભાઈ કેવા મસ્તીના હોંડિયા. હાલો તો મિત્રો છે ને ભાઈ હવે આપણે શાક જોઈ કેવું બીનું છે એમ મસ્ત મજાનું. વાહ આવ્યો ભાઈ હવે કલરમાં જો નેક્સ્ટ લેવલ શાક આપણું. મસ્તીનું સડી ગયું. હા સુપર સડી ગયો ભાઈ શાક. વાહ વાહ અહીંયા હાલો બા ભાણા કરો હવે જોઈ. પાણા કરી નાખવા પડે. હાલો ભાઈ ગુમલે ને બધું ઓગળી ગયું કે બા? તે જાડો રવો તો થોડું થોડું હા એમ થોડું થોડું રૂ છે ભાઈ. મને કસલ્યું દેજો. કસલ્યો તમે લેમડો જોવું ભાઈ નીકળો છે હવે. તાર બાપુ લેપટોપ મને દેજો. એને પેલા ભાણ કરી દઉં હો પેલા ખાવા મને કે બોલતા. બેન થી હા બેન થી દે બોલતા. એમ પણ જોવો. એમ છે ભાઈ હવે. હાલો મિત્રો તો ભાઈ 10 વાગી જશે ને મારું બા કરે છે ભાઈ ભાણા તો જમી લેવું કાબા. કેમ કે કાબા? હા ભાણા કરી નાખી કે હોંડિયા પકડ્યા પછી પકડીને લાવીને બનાવ્યું કે એટલે મોડું થઈ ગયું. મોડું થઈ ગયું કા બાપા. આમ તો જોવો. આવું કાળો હો ભાઈ. ઈ એમ ખાવાનું. તો કેમ ખાવ? એવું બધું છે મિત્રો. જય માતાજી બાય બાય.